અને જો ઈ માતાજી દીકરો આપે તો તું એમ માનજે કે એને સફેદ લટ આવશે જન્મતાની સાથે. હું અહીંયા આવ્યો પણ મારે બાળપણથી મારા જન્મથી જ મારે એક સફેદ લટ હતી. મને આની ખબર નહોતી કે આ ખોડિયારનું સ્થાન ક્યાં છે, પણ છતાંય મારે સફેદ લટ હતી અને અહીંયા બધાને દીકરા આપે છે તો એને પણ સફેદની લટ આવે જ છે. પીપરના પાન ખાઈ અને 15 દિવસ વિતાવેલા છે. મને 2 રોટલી નથી મળી. મારી પાસે પાણીનો ગ્લાસ નહોતો. નદીના કિનારે જઈ અને પાણી હું પી આવતો, ખોબેથી પીતો. साइंस रुक जाता है लेकिन श्रद्धा कभी रुकती नहीं. ये बहुत गहरी गहरी बात है. उसे समझना तो बहुत कठिन है क्योंकि આ પરિસર જે છે એ એક બહુ સામાન્ય હતું. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે એને આજે 44 વર્ષ થયા. અહીંયા એક વર્ષો પહેલા અહીંયા એક ભરવાડનો નેસ હતો અને એ નેસની અંદર એક ભરવાડભાઈ અને દાદા હતા. એમને દીકરીને ત્યાં સંતાન નહોતું એટલે એ દીકરી એમ કીધું કે બાપા હું હવે શું કરું એમ. તો કે આપણે માતાજીની સ્થાપના કરીએ અને એ માતાજી જો તને દીકરો આપે તો એમ આપણે એને 1 કડા ઘી ચડાવશું. હવે એ કડા ઈ જમાનાનો શબ્દ છે, એ અત્યારનો નથી. જો કે મને ખબર છે પણ એ એનું વ્યાખ્યા કરવાની બહુ જરૂર પણ નથી. તો 1 કડા ઘી ચડાવશું અને જો ઈ માતાજી દીકરો આપે તો તું એમ માનજે કે એને સફેદ લટ આવશે જન્મતાની સાથે. જન્મે ત્યારે એને સફેદ લટ સાથે હશે તો માનજે કે આ ઘી વાળી ખોડિયારે દીકરો આપેલો છે. ત્યાર પછી અત્યાર સુધીની કેટલી માનતાઓ એવી છે અને આજે એ પરિવાર પણ અહીં આવે જાય છે અને બધાને જન્મથી હજી પણ સફેદ લટ જ આવે. હું અહીંયા આવ્યો પણ મારે બાળપણથી મારા જન્મથી જ મારે એક સફેદ લટ હતી. મને આની ખબર નહોતી કે આ ખોડિયારનું સ્થાન ક્યાં છે, પણ છતાંય મારે સફેદ લટ હતી અને અહીંયા બધાને દીકરા આપે છે તો એને પણ સફેદની લટ આવે જ છે અને એવા અહીંયા માનતા ચડાવવા માટે આવે છે. તો એ વાતને આજે લગભગ 15 થી 20 પેઢી જેવું થાય છે અને એમનો પરિવાર આજે ભરવાડ સમાજ, એ સિંધવ પરિવાર, એ અહીંયા વાક્યાની અંદર છે અને એ પરિવાર લોકો અહીંયા માનતા ચડાવવા માટે આવે, ઘણી વખત દર્શને પણ આવતા હોય છે. એને 20 પેઢી થઈ ગઈ છે આવો સમય. અને હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે કાંઈ હતું નહીં. મેં કીધું એમ પીપરના પાન ખાઈને મારો જીવન ગુજારો કર્યો. એ ઉપરાંત ત્યાર પછી ધીરે ધીરે આનો વિકાસ, માતાજીનું મંદિર પણ થઈ ગયું. પછી ભગવાન શિવ ઉપર મને અતિ પ્રેમ અને ખૂબ જ શ્રદ્ધા, એટલે ભગવાન શિવની સ્થાપના પણ મેં કરી છે મારી ચોઈસ પ્રમાણે અને મારી શ્રદ્ધા પ્રમાણે. આજ મને ખૂબ આનંદ છે અને આ સમાજની અંદર આવું એક આ પરિસર બધાના માટે જ્ઞાન સંવર્ધક છે. કોઈ પણ માણસ અહીંયા આવે તો એમની સાથે સત્સંગ સિવાય મારો બીજો કોઈ પ્રયાસ નથી હોતો. હું હજી કોઈની પાસે ફાળો લઈને જાતો નથી, કોઈની પાસે કઈ માગતો નથી. છતાંય પ્રભુ અહીંયા ખૂબ રાજી રાખે છે. એક શ્રદ્ધાનો વિષય છે. ધર્મ એક શ્રદ્ધાનો વિષય. શ્રદ્ધાયાન્વિત એટલે બતે જ્ઞાનમ. શ્રદ્ધાથી જ તમને કંઈક મળે. સાइंस रुक जाता है लेकिन श्रद्धा